ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ડે 41 ની શરૂઆત કરીશું. ડે 41 હમણાં સુધી આપણે આગળના ડે 40 માં, ડે 39 માં એ બધામાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે શરૂ કર્યો છે અને એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે શીખી રહ્યા હતા. હવે એ જ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર કોઈકને આપણે કોઈક ક્રિયા કરવા માટે હુકમ કરીએ, વિનંતી કરીએ, તો એને કેવી રીતે આપણે વાક્યમાં રૂપાંતર કરીશું એ આપણે શીખવાના છીએ આજે ડે 41 માં. પણ એની પહેલા જે આપણા કેટલાક નાઉન્સ હોય છે એ દરેક આપણા લેક્ચરની શરૂઆતમાં આપણે જોઈએ છીએ. તો આજે એવા કેટલાક બોડી પાર્ટ્સ છે જે ઇન્ટરનલ બોડી પાર્ટ્સ છે એને સમજીએ. લંગ્સ એટલે કે ફેફસા, લીવર, કિડની, પછી ઇન્ટેસ્ટાઇન, આંતરડું એટલે ઇન્ટેસ્ટાઇન. આ ઇન્ટેસ્ટાઇન નાનું પણ હોય, મોટું પણ હોય, એટલે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને લાર્જ ઇન્ટેસ્ટાઇન. હવે આપણું ડે 40 નું જે હોમવર્ક છે દરેકે કર્યું જ છે એ મને વિશ્વાસ છે. તો ચેક કરી લઈએ આપણે હોમવર્ક. શું તમે દરરોજ અભ્યાસ કરો છો? પ્રશ્નાર્થ વાક્ય છે. ડુ યુ સ્ટડી એવરી ડે? શું તે સવારે ચાલવા જાય છે? ડઝ હી ગો ફોર અ વોક ઇન ધ મોર્નિંગ? ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં, અને ફોર અ વોક એટલે કે ચાલવા માટે જાય છે. ગો એટલે કે જવું. ડઝ હી ગો ફોર અ વોક ઇન ધ મોર્નિંગ? શું તમારી માતા રસોઈ બનાવી રહી છે? ડઝ યોર મધર કુક ફૂડ? શું તમારો ભાઈ ક્રિકેટ રમે છે? ડઝ યોર બ્રધર પ્લે ક્રિકેટ? શું તેઓ બસમાં મુસાફરી કરે છે? તેઓ એટલે કે they. ડુ ધે ટ્રાવેલ બાય બસ? શું અમે દર રવિવારે મંદિરે જઈએ છીએ? ડુ વી ગો ટુ ધ ટેમ્પલ? ડુ વી ગો ટુ ધ ટેમ્પલ એવરી સન્ડે? શું તે મને ઓળખે છે? ડઝ હી નો મી? ડઝ હી નો મી? શું તમે ગુજરાતી વાંચો છો? ડુ યુ રીડ ગુજરાતી? શું બાળકો બગીચામાં રમે છે દરરોજની ક્રિયા માટે? ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન? શું શિક્ષક સમયસર આવે છે? ડઝ ધ ટીચર કમ ઓન ટાઈમ? સમયસર એટલે કે ઓન ટાઈમ. હવે આજનો પાર્ટ છે આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો, જેની અંદર વાક્ય જે બનાવવાના છે આ આજ્ઞાર્થ વાક્યો. વાક્યનો પ્રકાર છે અહીંયા આજ્ઞાર્થ વાક્યો, એટલે જેની અંદર આપણે સાદો વર્તમાન કાળ છે એનો આપણે યુઝ કરવાના છીએ આજ્ઞાર્થ વાક્યોમાં. તો એને આપણે સમજીશું. જો કોઈને પણ આપણે કાં તો આજ્ઞાર્થ વાક્યના પ્રકાર જુદા જુદા હોય, કોઈને આપણે વિનંતી કરતા હોઈએ પ્લીઝ શબ્દનો ઉપયોગ કરીને, કે મને આ કામ કરી આપો, મને લખીને આપો, તો એ જે વાક્ય છે કાં તો કોઈકને આપણે વિનંતી કરતા હોઈએ, આપણાથી નાના હોય તો કાં તો આપણે એમને ઓર્ડર કરતા હોઈએ, હુકમ કરતા હોઈએ, મોટા છે તો રિસ્પેક્ટફુલી આપણે એમને વિનંતી કરીએ છીએ. તો એ જે આજ્ઞાર્થ વાક્યમાં આપણે બે પ્રકારે લઈશું. કોઈકને આપણે કાં તો કમાન્ડ સૂચન કરીએ છીએ, સૂચના આપીએ છીએ કામ કરવાની, અને બીજામાં આપણે વિનંતી કરીએ છીએ. બેમાં માત્ર ફરક એક પ્લીઝ શબ્દ વધારાનો હોય છે. આની અંદર વાક્ય જે છે ને એ વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ આવે. બીજું, વાક્યમાં કર્તા બોલવાનો હોતો નથી. જેમ કે અહીંયા આવો, તો અહીંયા આવો કોઈને અહીંયા બોલાવવાનો હોય કે અહીંયા આવો, તો કમ હિયર, આ વાક્યમાં કર્તા કોણ છે? યુ એટલે કે તમે અહીંયા આવો. પણ યુ બોલવાની જરૂરિયાત નથી. આપણે ગુજરાતીમાં પણ કોઈને કહીએ તો એમ નથી કહેતા કે તું અહીંયા આવ, આપણે શું કહીએ ડાયરેક્ટ અહીંયા આવ. તો આ જે વાક્ય છે અહીંયા આવ,
ત્યાં જા, લખી નાખ, વાંચી લે. તો એ જે વાક્યમાં આપણે કર્તા તરીકે યુને સંબોધન કરતા નથી, એટલે બોલવાની પણ જરૂરિયાત નથી. યુ હોય ને તો એના પછી આઈ, વી, યુ અને દે, એની અંદર શું આવે? ક્રિયાપદનું મૂળરૂપ આવે. તો અહીંયા વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. એટલે વાક્ય બનશે દરવાજો બંધ કર. માનો કે સેન્ટેન્સ છે દરવાજો બંધ કરો. તો અહીંયા દરવાજો બંધ કરવો, બંધ કરવો એટલે ક્લોઝ, અને દરવાજો એટલે ધ ડોર. એટલે વાક્ય બનશે શું? ક્લોઝ ધ ડોર. હવે આ જ વાક્ય હકાર છે, દરવાજો બંધ કરો, અને બીજું હોય કે દરવાજો બંધ કરતા નહીં, નકાર વાક્ય. તો આનું નકાર શું બનશે? ડોન્ટ ક્લોઝ ધ ડોર. ડોન્ટ ક્લોઝ, ડોન્ટ ક્લોઝ ધ ડોર. હકાર વાક્યમાં ક્લોઝ ધ ડોર, નકાર વાક્યમાં ડોન્ટ ક્લોઝ ધ ડોર. હવે દરેકે દરેક વાક્યને આપણે હકાર અને નકાર એમ બંને રીતે આપણે વાક્ય બોલીશું. રાઈટ? ચલો બીજું એક વાક્ય છે, મહેરબાની કરીને બારી ખોલો. માનો કે નોર્મલ વાક્ય હોય બારી ખોલો, તો શું આવશે? ઓપન ધ વિન્ડો. ઓપન ધ વિન્ડો. ઓપન ધ વિન્ડો એટલે બારી ખોલો. હવે અહીંયા જે આ ઓપન ધ વિન્ડો જે છે વાક્યમાં, એની આગળ જુઓ, મહેરબાની કરીને ગુજરાતીમાં શબ્દ છે, અહીંયા શું આવશે? પ્લીઝ ઓપન ધ વિન્ડો. પ્લીઝ ઓપન ધ વિન્ડો. હવે એવું કેવું હોય કે મહેરબાની કરીને બારી ના ખોલો, મહેરબાની કરીને બારી ના ખોલતા, તો વાક્ય શું આવશે? પ્લીઝ ડોન્ટ ઓપન ધ વિન્ડો. પ્લીઝ ડોન્ટ ઓપન ધ વિન્ડો. એટલે હકાર વાક્યની અંદર ઓપન ધ વિન્ડો, નકાર વાક્યમાં ડોન્ટ ઓપન ધ વિન્ડો. આગળ તમારે રિક્વેસ્ટ કરવી છે તો પ્લીઝ તમે શબ્દ વાપરી શકો છો. એના પછી નેક્સ્ટ, ધીમેથી બોલો. એટલે વાક્ય શું બને? સ્પીક સ્લોલી. ધીમેથી બોલો. નકાર વાક્ય, ધીમેથી ના બોલતા, તો શું આવશે? ડોન્ટ સ્પીક સ્લોલી. ઘણી વાર સંભળાતું જ ના હોય, બહુ દૂર બેઠા હોય, ધીમેથી બોલતા હોય, શું કહીએ? ધીમેથી ના બોલો, થોડું મોટેથી બોલો. ડોન્ટ સ્પીક સ્લોલી. મોટેથી બોલો, સ્પીક લાઉડલી. અહીંયા વાક્ય છે ધીમેથી બોલો, એટલે વાક્ય શું બન્યું? સ્પીક સ્લોલી. ધીમેથી ના બોલો, તો શું આવશે? ડોન્ટ સ્પીક સ્લોલી. ઓકે, નેક્સ્ટ, મહેરબાની કરીને. આ મહેરબાની કરીને આવે ને એટલે પ્લીઝ વાપરી લેવાનું, પ્લીઝ. બાકી તો કોમન જ છે. સાચું બોલો, ટેલ ધ ટ્રુથ. સ્પીક ટ્રુથ, ટેલ ધ ટ્રુથ. અને નકાર વાક્ય હોય તો ડોન્ટ ટેલ ટ્રુથ, ડોન્ટ સ્પીક ટ્રુથ, એવી રીતે આવશે. ઓકે, ધ્યાનથી સાંભળો, લિસન કેરફુલી. ધ્યાનથી સાંભળો, લિસન કેરફુલી. નકાર બનાવવું હોય તો શું આવશે વાક્ય? કે ડોન્ટ લિસન કેરફુલી. ધ્યાનથી સાંભળતા જ નહીં, કોઈ જરૂરિયાત જ નથી સાંભળવાની ધ્યાનથી. ડોન્ટ લિસન કેરફુલી. પણ વાક્ય એવું હોય કે ધ્યાનથી સાંભળો, તો શું આવશે? લિસન કેરફુલી. મહેરબાની કરીને સમયસર આવો. મહેરબાની કરીને એટલે પ્લીઝ. સમયસર આવો, આવવું એટલે કમ, અને સમયસર એટલે ઓન ટાઈમ. કમ ઓન ટાઈમ. પ્લીઝ કમ ઓન ટાઈમ. કોઈને કહીએ સમયસર આવો, મોડા ના આવો, બે વાક્ય બન્યા. સમયસર આવો એટલે કમ ઓન ટાઈમ. મોડા ના આવો તો શું કહેવાય? ડોન્ટ કમ લેટ. બસ બસ આટલું જ છે, ઈઝી છે. આ પ્રમાણે પ્રેક્ટિસ કરતા રહેવાની દરેકે દરેક વાક્યમાં. સખત મહેનત કરો, વર્ક હાર્ડ. સખત મહેનત ના કરો, ડોન્ટ વર્ક હાર્ડ. મહેરબાની કરીને સખત મહેનત કરો, પ્લીઝ વર્ક હાર્ડ. સમજાય છે? વાક્યમાં ક્રિયાપદ સ્ટાર્ટિંગમાં આવશે. આની અંદર આગળ કર્તાની જરૂરિયાત નથી. મહેરબાની કરીને દરરોજ અભ્યાસ કરો. સ્ટડી એવરી ડે. દરરોજ એટલે એવરી ડે.
અભ્યાસ કરવો એટલે સ્ટડી, સ્ટડી એવરી ડે. મહેરબાની કરીને દરરોજ અભ્યાસ કરો, પ્લીઝ સ્ટડી એવરી ડે. એટલે વાક્યમાં તમે કઈ રીતે વાક્ય બોલો છો, પ્લીઝ વાપરવું કે ન વાપરવું, એ વિનંતી સૂચક વાક્ય હોય તો પ્લીઝ વાપરીશું આપણે. મને મદદ કરો, હેલ્પ મી. મહેરબાની કરીને મને મદદ કરો, પ્લીઝ હેલ્પ મી. મને મદદ ના કરો, ડોન્ટ હેલ્પ મી. એટલે વાક્ય સામાન્ય વાક્ય, વિનંતી સૂચક વાક્ય અને નકાર વાક્ય, એમ દરેકે દરેકના આપણે 3 રીતે વાક્ય હમણાં પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. મને મદદ કરો, હેલ્પ મી. મહેરબાની કરીને મને મદદ કરો, પ્લીઝ હેલ્પ મી. મને મદદ ના કરો, ડોન્ટ હેલ્પ મી. આના પછી મહેરબાની કરીને અહીં બેસો, સીટ હિયર, અહીંયા બેસો. આગળ શું છે? પ્લીઝ. પ્લીઝ સીટ હિયર. મહેરબાની કરીને અહીંયા બેસો, પ્લીઝ સીટ હિયર. અહીંયા ના બેસો, ડોન્ટ સીટ હિયર. ડોન્ટ સીટ હિયર. અહીંયા ના બેસો. ઓકે, અહીંયા આપણા 10 સેન્ટેન્સ જે છે કમ્પ્લીટ કર્યા છે અને તમારા માટે ડે 41 નું હોમવર્ક રેડી છે. બહુ જ સહેલા વાક્યો છે, દરેકને આવડશે અને બધાએ બનાવવાના જ છે વાક્યો. મહેરબાની કરીને પાણી પીઓ, તમારું કામ પૂર્ણ કરો. તો આ જે તમારા 10 વાક્યો છે એ તમારે 10 વાક્યો બનાવીને રાખવાના છે.